ભવિષ્યની ઉર્જા કેવી હશે? કલ્પના કરો એક એવી ક્રાંતિની જે આપણી દુનિયાને ચલાવવાની રીત જ બદલી નાખે. આજે આપણે એવા જ એક મોટા કદમ વિશે વાત કરવાના છીએ જે ભારત લઈ રહ્યું છે. આ વાત છે ગ્રીન હાઇડ્રોજનની. 1 મિનિટ માટે વિચારો, એક એવું ફ્યુઅલ જે આપણી ગાડીઓને, ટ્રેનોને અને મોટી ફેક્ટરીઓને પાવર આપે, અને જ્યારે એ બળે ત્યારે ધુમાડાને બદલે તેમાંથી માત્ર શુદ્ધ પાણી જ નીકળે. કોઈ પ્રદૂષણ નહીં, કોઈ કાર્બન નહીં. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી, આ હકીકત બનવાની તૈયારીમાં છે. જો કે હાઇડ્રોજનને એક સ્વચ્છ બળતણ તરીકે જોવાનો વિચાર કંઈ નવો નથી. દાયકાઓથી વૈજ્ઞાનિકો આ વાત જાણે છે. તો સવાલ એ થાય કે જો આ બધું આટલા સમયથી ખબર જ હતી, તો પછી અચાનક અત્યારે જ આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે? કંઈક તો બદલાયું જ હશે, ખરું ને? અને એનો જવાબ છુપાયેલો છે માત્ર એક શબ્દમાં: ગ્રીન. આ એક શબ્દે આખી ગેમ બદલી નાખી છે. ચાલો સમજીએ કે આ ગ્રીન હાઇડ્રોજન ક્રાંતિ આખિર છે શું? તો ગ્રીન હાઇડ્રોજન એટલે શું? સીધી વાત છે, બધો ખેલ એ છે કે હાઇડ્રોજન બને છે કેવી રીતે. જ્યારે તમે પાણીને તોડવા માટે સોલર કે પવન ઉર્જા જેવી એકદમ ક્લીન એનર્જીનો ઉપયોગ કરો છો, ત્યારે જે હાઇડ્રોજન બને છે એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે. કેમ કે આખી પ્રોસેસમાં ક્યાંય પણ 1% પણ કાર્બન ઉત્સર્જન થતું નથી, અને એટલે જ એ ખરું ગ્રીન ફ્યુઅલ છે. આ પ્રક્રિયાને કહેવાય છે ઇલેક્ટ્રોલિસિસ, અને એ ખરેખર એકદમ સરળ છે. સમજો કે તમે પાણી લો, એટલે કે H2O, એમાં સોલર પેનલથી બનેલી વીજળી પસાર કરો, અને બસ પાણી એના મૂળ તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટું પડી જાય છે. ઓક્સિજન હવામાં ભળી જાય અને આપણને મળે છે આપણું સુપર ક્લીન ફ્યુઅલ, એટલે કે શુદ્ધ હાઇડ્રોજન. અને હા, આ કોઈ લેબોરેટરીમાં ચાલતો નાનો પ્રયોગ નથી. ભારતે આ ટેકનોલોજીને હકીકતમાં બદલવા માટે એક જબરજસ્ત મિશન તૈયાર કર્યું છે, જેનું નામ છે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન. તો ચાલો આ મિશનના આંકડા જોઈએ. કેટલું મોટું છે આ સપનું? ભારતનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું. આ આંકડો નાનો નથી. આટલું ઉત્પાદન ભારતને દુનિયાના ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદકોની યાદીમાં ટોચ પર મૂકી શકે છે. હવે આટલા મોટા લક્ષ્યને પહોંચી વળવા માટે રોકાણ પણ એટલું જ મોટું જોઈએ. આ મિશનમાં અંદાજે 8 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું રોકાણ આવવાની ધારણા છે. આ માત્ર રૂપિયાની વાત નથી. આનો અર્થ છે નવી ટેકનોલોજી, નવી ફેક્ટરીઓ અને લાખો નવી નોકરીઓ. અને આ બધાનું સૌથી મોટું પરિણામ શું મળશે? પર્યાવરણનું રક્ષણ. એવું અનુમાન છે કે આ મિશનથી દર વર્ષે લગભગ 50 મિલિયન મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં આ એક બહુ મોટું પગલું સાબિત થશે. આ મિશન પાછળ ભારતનો ઇરાદો એકદમ સ્પષ્ટ છે. એક, આપણે પેટ્રોલ અને ડીઝલ જેવા આયાતી ઇંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડવી છે. અને બીજું, આપણે ભવિષ્યના આ સ્વચ્છ બળતણના ઉત્પાદન અને નિકાસ માટે એક ગ્લોબલ હબ બનવા માંગીએ છીએ. સારું, તો આટલું બધું ગ્રીન હાઇડ્રોજન બનશે, પણ એનો ઉપયોગ ક્યાં થશે? કયા ઉદ્યોગોને આનાથી ફાયદો થશે? ચાલો જોઈએ કે આ ક્રાંતિ આપણા અર્થતંત્રને કેવી રીતે બદલી નાખશે. જુઓ, ગ્રીન હાઇડ્રોજન ખાસ કરીને એવા ભારે ઉદ્યોગો માટે એક વરદાન છે જ્યાં સીધી વીજળી કે બેટરીનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. જેમ કે સ્ટીલના મોટા કારખાના, ઓઇલ રિફાઇનરીઓ, લાંબા અંતરના ટ્રક અને દરિયામાં ચાલતા જહાજો. આ બધા માટે ગ્રીન હાઇડ્રોજન જ સ્વચ્છ ભવિષ્યનો રસ્તો છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આપણે ગ્રીન સ્ટીલ બનાવી શકીશું. આપણા જહાજો અને ટ્રક પ્રદૂષણ ફેલાવ્યા વિના લાંબી મુસાફરી કરી શકશે. ટૂંકમાં આપણી ઇકોનોમીના જે સૌથી પ્રદૂષણ ફેલાવતા ભાગો છે તેને સ્વચ્છ બનાવવાનો આ એક નક્કર ઉપાય છે. ચાલો હવે આખી વાતને થોડા મોટા કેનવાસ પર જોઈએ. ભારતનું આ મિશન એ દુનિયાની એનર્જી પોલિટિક્સને કેવી રીતે બદલી શકે છે? કહેવાય છે, અને આ વાત બહુ ઊંડી છે, જે રાષ્ટ્ર સ્વચ્છ ઉર્જામાં નેતૃત્વ કરશે તે જ રાષ્ટ્ર વિશ્વનું નેતૃત્વ કરશે. જે રીતે 20મી સદીમાં જે દેશો પાસે તેલના ભંડાર હતા એમની દુનિયા પર પકડ હતી, એ જ રીતે 21મી સદીમાં જે દેશ ગ્રીન હાઇડ્રોજન જેવી ટેકનોલોજીમાં આગળ હશે તે જ દુનિયાને દિશા બતાવશે. તો અંતે આ એક વિચાર સાથે આપણે સમાપ્ત કરીએ. શું આપણે ઇતિહાસના એવા વળાંક પર ઊભા છીએ જ્યાં તેલનો રાજ પૂરો થઈ રહ્યો છે
અને એનર્જીનો એક નવો જ નકશો દોરાઈ રહ્યો છે? અને શું એ નવા નકશામાં ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવશે? આ એવા સવાલો છે જેનો જવાબ આપણું અને આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે. આપણે બધા એક એવા ફ્યુઅલની શોધમાં છીએ જે શક્તિશાળી તો હોય પણ સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ ન કરે. શું આવો કોઈ બળતણ શક્ય છે? વેલ, આજે આપણે એક એવા જ સંભવિત ઉકેલ એટલે કે હાઇડ્રોજનની કેટલીક અદ્ભુત શક્તિઓ વિશે વાત કરવાના છીએ. જરા વિચારો, શું એવું બની શકે કે ભવિષ્યનું સૌથી શક્તિશાળી અને સ્વચ્છ બળતણ કોઈ દૂરના ગ્રહ પર નહીં પણ આપણી આસપાસ એકદમ સાદી વસ્તુઓમાં જ છુપાયેલું હોય? આ સવાલ જ બહુ રસપ્રદ છે. અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે આપણા આજના ઊર્જા હીરો પાસે, હાઇડ્રોજન. જી હા, બ્રહ્માંડનું સૌથી સરળ અને સૌથી સામાન્ય તત્વ. પણ દેખાવમાં ભલે સરળ હોય, એની અંદર છુપાયેલી શક્તિઓ ખરેખર અકલ્પનીય છે. ચાલો એની સુપર પાવર્સને એક પછી એક જાણીએ. તો આ હીરોની અસલી તાકાત ક્યાંથી આવે છે? એની શક્તિનો આધાર છે એની 4 મુખ્ય લાક્ષણિકતાઓ. આ 4 ગુણધર્મો જ એને ભવિષ્યનું સુપર ફ્યુઅલ બનાવે છે. તો ચાલો આ બ્લુપ્રિન્ટને જરા નજીકથી સમજીએ. તો ચાલો શરૂ કરીએ એની પહેલી અને કદાચ સૌથી મોટી સુપર પાવરથી, અને એ છે એની ઉપલબ્ધતા. મતલબ કે કેટલું બધું છે. આ કોઈ સોના ચાંદી જેવી દુર્લભ ધાતુ નથી જેને ખોદીને કાઢવી પડે. હકીકતમાં હાઇડ્રોજન આખા બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. અને સારી વાત એ છે કે આપણી પૃથ્વી પર પણ એ અખૂટ માત્રામાં છે. કેમ? પાણીમાં, H2O, આપણા મહાસાગરો, નદીઓ બધે જ હાઇડ્રોજન છે. પણ અહીંયા એક મહત્વની વાત છે. આ હાઇડ્રોજન મેળવવો કઈ રીતે? જ્યારે આપણે સોલર કે વિન્ડ એનર્જી જેવી સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરીને પાણીના અણુઓને તોડીએ છીએ, ત્યારે જે હાઇડ્રોજન બને છે એને કહેવાય છે ગ્રીન હાઇડ્રોજન. આ પ્રોસેસમાં પણ ઝીરો પોલ્યુશન થાય છે. એટલે કે આપણી પાસે ફ્યુઅલનો એક લગભગ અનંત અને એકદમ સ્વચ્છ સોર્સ છે. હવે આવે છે એની બીજી સુપર પાવર. અને સાચું કહું તો આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. એ છે એની ઊર્જા ઘનતા. એટલે કે ઓછા વજનમાં કેટલી વધારે એનર્જી સ્ટોર કરી શકે છે. ફક્ત આ નંબર જુઓ, 120 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ. આટલી બધી એનર્જી ફક્ત 1 કિલો હાઇડ્રોજનમાં. આ આંકડો જ એની તાકાત બતાવે છે. આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો પેટ્રોલ ડીઝલ સાથે સરખાવીએ. પેટ્રોલ કે ડીઝલ કરતાં હાઇડ્રોજનમાં પ્રતિ કિલોગ્રામ લગભગ 3 ગણી વધારે એનર્જી હોય છે. 3 ગણી! આ કોઈ નાનું સૂનો ફરક નથી. આ જ વસ્તુ એને ગેમ ચેન્જર બનાવે છે. હવે સવાલ એ થાય કે આટલી બધી એનર્જીનો ફાયદો શું? વિચારો, નાસાના રોકેટ જેવી શક્તિશાળી વસ્તુઓ પણ હાઇડ્રોજન વાપરે છે. અને હવે તો મોટા મોટા ટ્રક, લાંબા રૂટની ટ્રેનો અને માલવાહક જહાજો માટે પણ આ જ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે આ એવી જગ્યાઓ છે જ્યાં તમે વજનદાર બેટરીઓ ન લગાવી શકો. ઓકે, તો હાઇડ્રોજનમાં એનર્જી તો જબરદસ્ત છે, એ આપણે જોયું. પણ શું એ એનો બરાબર ઉપયોગ કરી શકે છે? અને અહીંયા આવે છે એની ત્રીજી સુપર પાવર, એની અસાધારણ કાર્યક્ષમતા. આ ચાર્ટ પર એક નજર નાખો. આપણા સામાન્ય પેટ્રોલ એન્જિન હોય છે ને, એ મોટાભાગની એનર્જી ગરમીના રૂપમાં વેડફી નાખે છે. માંડ 20 થી 30% જ કામમાં આવે છે. પણ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, એ તો સીધા 60% કે એથી પણ વધારે એફિશિયન્ટ હોય છે. એટલે કે ડબલથી પણ વધારે. અને આવું કેમ થાય છે? કારણ કે અહીંયા કોઈ વસ્તુ સળગતી જ નથી, કોઈ ધડાકો નહીં. ફ્યુઅલ સેલ બસ રાસાયણિક એનર્જીને સીધી જ વીજળીમાં ફેરવી દે છે. એટલે ગરમીના રૂપમાં એનર્જીનો બગાડ ખૂબ જ ઓછો થાય છે. સિમ્પલ અને સુપર એફિશિયન્ટ. અને હવે આપણે આવી ગયા છે હાઇડ્રોજનની સૌથી ખાસ, સૌથી જાદુઈ સુપર પાવર પર. આ જે વસ્તુ છે જે તેને સાચો હીરો બનાવે છે, તે છે પૃથ્વી પરનું સૌથી સ્વચ્છ બળતણ. જ્યારે ફ્યુઅલ સેલમાં વીજળી બને છે, ત્યારે એમાંથી વધારાનું શું નીકળે છે? એની એકમાત્ર આડપેદાશ છે, એટલે કે હાઇડ્રોજનથી ચાલતી ગાડીના સાયલેન્સરમાંથી જે ધુમાડો નીકળે છે, એ ખરેખર શું છે? એ બીજું કંઈ નહીં પણ શુદ્ધ અને હા, પીવા લાયક પાણી. જી હા, એકદમ સાચું સાંભળ્યું, પાણી. H2O. કોઈ ઝેરી ગેસ નહીં, કોઈ કાર્બન નહીં, બસ શુદ્ધ પાણીની વરાળ. આનાથી ક્લીન બીજું શું હોઈ શકે? તો આ ચારેય સુપર પાવર્સ જોયા પછી એક વાત તો સાફ છે,
હાઇડ્રોજન ફક્ત એક બીજો વિકલ્પ નથી, પણ ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં એક બહુ મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવું લાગે છે કે હવે હાઇડ્રોજનનો સમય આવી ગયો છે. તો ચાલો ફટાફટ આ સુપર હીરોની શક્તિઓ રિવાઇઝ કરી લઈએ. 1. તે કુદરતમાં બધે જ છે. 2. ઓછા વજનમાં જબરદસ્ત એનર્જી પેક કરે છે. 3. તે એનર્જીનો ખૂબ જ કુશળતાથી ઉપયોગ કરે છે. અને 4. એનાથી પ્રદૂષણ બિલકુલ નથી થતું, માત્ર પાણી જ બહાર આવે છે. તો અંતે સવાલ એ જ છે કે શું હાઇડ્રોજન એ જ એનર્જી હીરો છે જેની આપણી પૃથ્વી ક્યારની રાહ જોઈ રહી છે? હા, હજુ ઘણા પડકારો છે, પણ એની આ 4 સુપર પાવર્સ એક સ્વચ્છ અને ટકાઉ ભવિષ્યની આશા તો જરૂર આપે છે. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઊર્જાના ભવિષ્ય વિશે, અને એમાં પણ ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનની. આ એક એવું બળતણ છે જે સ્વચ્છ ઊર્જાની ક્રાંતિમાં આવતા સૌથી મોટા પડકારોને ઉપાડવાની તાકાત રાખે છે. એટલે જ આપણે એને કહીએ છીએ ધ હેવી લિફ્ટર. આપણે બધાને ખબર છે કે સોલાર પેનલ અને પવનચક્કીઓ અદ્ભુત છે, પણ શું એ એકલા હાથે બધું કરી શકે છે? સાચું કહું તો ના. ઊર્જા ક્ષેત્રે આવતા દરેક પડકારનો ઉકેલ એમની પાસે નથી. અમુક એવા મોટા ઔદ્યોગિક કામો છે જ્યાં સીધી વીજળી કામ જ નથી આવતી. તો સવાલ એ થાય કે એવા ક્ષેત્રોનું શું? અને આ જ એ પડકાર છે જેને આપણે સ્વચ્છ ઊર્જાની દિવાલ કહી શકીએ. મતલબ કે એવા અવરોધો જેની સામે આજની રિન્યુએબલ ટેકનોલોજી થોડી પાછી પડે છે. ચલો એને સમજીએ. કેટલાક ઉદ્યોગો એવા છે જેમને ફક્ત વીજળીના ઉપયોગથી કાર્બન મુક્ત કરવા લગભગ અશક્ય છે. આને કહેવાય છે હાર્ડ ટુ અબેટ સેક્ટર્સ. મતલબ કે એવા ક્ષેત્રો જેમને સ્વચ્છ ઊર્જા તરફ વાળવા સૌથી વધારે મુશ્કેલ છે. દાખલા તરીકે સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગનો વિચાર કરો. આ બંનેને બનાવવા માટે જે ભઠ્ઠિયું જોઈએ એમાં એટલું ઊંચું તાપમાન જોઈએ છે જે સામાન્ય વીજળીથી પેદા કરવું બહુ જ મુશ્કેલ છે. અને પછી આવે છે ભારે પરિવહન, એટલે કે મોટા ટ્રક અને જહાજો. એમને તો લાંબા અંતર સુધી સતત પાવરફુલ ઊર્જા જોઈએ, જે બેટરીની મર્યાદાની બહાર છે. અને હા, બીજો એક મોટો પડકાર છે ઊર્જાનો સંગ્રહ. જુઓ, લિથિયમ આયન બેટરી આપણા ફોનની પાવર બેંક જેવી છે. થોડા કલાકો કે દિવસો માટે તો એકદમ પરફેક્ટ. પણ જ્યારે આપણે ઉનાળામાં પેદા થતી ભરપૂર સૌર ઊર્જાને શિયાળાના ઠંડા અને ઓછા તડકાવાળા દિવસો માટે બચાવવાની વાત કરીએ, ત્યારે શું બેટરી એટલા મહિનાઓ સુધી ચાર્જ સંગ્રહી શકતી નથી? આને જ તો કહેવાય છે મોસમી અંતર. તો આ બધા પડકારોનો ઉકેલ શું? જવાબ છે ગ્રીન હાઇડ્રોજન. તેને રિન્યુએબલ ઊર્જા જેમ કે સોલર પાવરનો ઉપયોગ કરીને પાણીમાંથી બનાવવામાં આવે છે. અને સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે એને બળતણ તરીકે વાપરો ત્યારે એમાંથી ફક્ત અને ફક્ત શુદ્ધ પાણીની વરાળ જ બહાર આવે છે. કોઈ પ્રદૂષણ નહીં, કંઈ જ નહીં. ચાલો ત્યારે હવે એ જોઈએ કે આ હાઇડ્રોજન મોટા અને ભારે ઉદ્યોગોને કાર્બન મુક્ત કરવાના મોટા પડકારને કઈ રીતે પહોંચી વળે છે. અહીંયા જ ગ્રીન હાઇડ્રોજનનો અસલી જાદુ દેખાય છે. સ્ટીલ અને સિમેન્ટના ઉદ્યોગોને જે ભયંકર ગરમી અને ઊંચા તાપમાનની જરૂર પડે છે તે હાઇડ્રોજન આરામથી આપી શકે છે. જરા કલ્પના કરો, કોલસાની જગ્યાએ એક એવું બળતણ વાપરી રહ્યા છીએ જે એટલી જ ગરમી આપે છે પણ ધુમાડાને બદલે ફક્ત પાણીની વરાળ બહાર કાઢે છે. આ એકદમ ગેમ ચેન્જિંગ વાત છે. સારું, તો હવે પાછા ફરીએ ઊર્જા સંગ્રહની સમસ્યા પર. ચાલો જોઈએ કે ગ્રીન હાઇડ્રોજન લાંબા સમય સુધી ઊર્જા સંગ્રહવાની આ મુશ્કેલીને કેવી રીતે હલ કરે છે. આનો ઉકેલ ખરેખર ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. વિચારો, ઉનાળામાં જ્યારે પુષ્કળ સૌર ઊર્જા હોય ત્યારે તે વધારાની વીજળીનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે કરવામાં આવે છે. આ હાઇડ્રોજનને મહિનાઓ સુધી મોટી મોટી ટાંકીઓ કે કુદરતી ગુફાઓમાં પણ સંગ્રહી શકાય છે. અને પછી શિયાળામાં જ્યારે સૂર્ય ઓછો હોય ત્યારે આ જ સંગ્રહ કરેલો હાઇડ્રોજન પાછો વીજળી બનાવીને આપણા ઘરો અને ઉદ્યોગોને પાવર આપે છે. બસ આ રીતે મોસમી અંતરની સમસ્યા જ ખતમ. ચાલો હવે હાઇડ્રોજનની સપ્લાય ચેઇન કેટલી ફ્લેક્સિબલ છે અને વાતાવરણની સુરક્ષા પર તેની કેવી અસર પડે છે એના પર એક નજર કરીએ. હાઇડ્રોજનના ઉત્પાદનમાં એક બહુ મોટી સગવડ છે, એ છે એની લવચીકતા. આપણે ઈચ્છીએ તો રણ જેવા વિસ્તારોમાં જ્યાં પુષ્કળ સૌર ઊર્જા છે ત્યાં મોટા મોટા પ્લાન્ટ સ્થાપી શકીએ છીએ.
અને જો એમ ન કરવું હોય તો જ્યાં ઊર્જાની જરૂર છે, જેમ કે કોઈ બંદર હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બરાબર ત્યાં જ નાના પ્લાન્ટ્સ પણ લગાવી શકીએ છીએ. અને આ બધાનો અંતિમ ફાયદો શું છે? એ છે આબોહવાની સુરક્ષા. જ્યારે આપણે આપણી ઊર્જા સિસ્ટમમાં ગ્રીન હાઇડ્રોજનને સામેલ કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં જબરદસ્ત ઘટાડો થાય છે. અને આ જ તો ક્લાઇમેટ ચેન્જ સામેનું આપણું સૌથી મોટું હથિયાર છે. તો હવે આપણે આખી વાતના સાર પર આવી રહ્યા છીએ. ચાલો સમજીએ કે આ સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા સિસ્ટમમાં હાઇડ્રોજનની ભૂમિકા ખરેખર શું છે. આ સમજવું બહુ જ જરૂરી છે. ગ્રીન હાઇડ્રોજન એ સોલાર કે વિન્ડનો કોઈ હરીફ નથી, પણ એમનો એક અતૂટ સાથીદાર છે. આ એક ટીમ વર્ક જેવું છે. જુઓ, સૌર અને પવન ઊર્જા પેદા કરે છે. બેટરીઓ થોડા સમય માટે ગ્રીડને સ્થિર રાખવાનું કામ કરે છે. અને પછી આવે છે ગ્રીન હાઇડ્રોજન, જે એ બધા જ ભારે અને મુશ્કેલ કામો સંભાળી લે છે જે બીજા કોઈથી નથી થઈ શકતા. અને આ જ છે આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો. ગ્રીન હાઇડ્રોજન માત્ર બીજું કોઈ બળતણ નથી. એ તો ઊર્જા પરિવર્તનનો હેવી લિફ્ટર છે. એ એવા અનિવાર્ય કામો કરે છે જે સ્વચ્છ ઊર્જાના સંપૂર્ણ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. તો અંતમાં આ એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું. જ્યારે આપણી પાસે સોલર, વિન્ડ, બેટરી અને હવે હાઇડ્રોજન જેવું શક્તિશાળી સાધન પણ હોય, તો પછી સ્વચ્છ ઊર્જા એવું શું છે જે હાંસલ ન કરી શકે? આ એક ખૂબ જ ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્ય તરફનો ઇશારો છે. આજે આપણે સ્વચ્છ ઊર્જામાં ભારતીય નવીનતાની એક જબરદસ્ત ગાથા જોવાના છીએ. આ વાત છે ભારતની હાઇડ્રોજન સફરની. એક નાનકડી પ્રયોગશાળાથી શરૂ કરીને દેશના મોટા મોટા હાઇવે સુધી. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. જરા કલ્પના કરો તો, એક એવી દુનિયા જ્યાં ગાડીઓ પ્રદૂષણ નથી ફેલાવતી પણ જાણે પર્યાવરણને સાફ કરવામાં મદદ કરે છે. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ હાઇડ્રોજન ફ્યુઅલની તાકાત છે. અને આ જ એક વિચાર ભારતની ઊર્જા ક્રાંતિને આગળ વધારી રહ્યો છે. પણ સવાલ એ છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આજે આપણે જે સફળતા જોઈ રહ્યા છીએ ને, એ દાયકાઓના સંશોધન અને એક મજબૂત પાયા પર ટકેલી છે. આ સફર કાંઈ રાતોરાત નથી થઈ. ચાલો સમયમાં થોડા પાછા જઈએ. આખી વાત શરૂ થઈ 2000ના દાયકાની શરૂઆતમાં, જ્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ નાના 2 વ્હીલર અને 3 વ્હીલર પ્રોટોટાઇપ બનાવીને પહેલું પગલું ભર્યું. પછી 2005 અને 2012ની વચ્ચે મહિન્દ્રા અને IIT દિલ્હી જેવી સંસ્થાઓએ ભેગા મળીને હાયલ્ફા બનાવ્યું, જે એક મોટી સિદ્ધિ હતી. અને એ જ સમયે 2006માં ઇન્ડિયન ઓઇલે ફરીદાબાદમાં દેશનું પહેલેવનું હાઇડ્રોજન સ્ટેશન ખોલીને ઇતિહાસ રચી દીધો. ભલે આ પગલાં ત્યારે નાના લાગતા હોય, પણ એણે જ સાબિત કરી દીધું કે ભારત માટે હાઇડ્રોજન ટેકનોલોજી શક્ય છે. અને હા, આ માત્ર વાતો નથી, આ એ સમયના સત્તાવાર દસ્તાવેજો છે જે આ બધી સિદ્ધિઓની સાબિતી આપે છે. આ ડોક્યુમેન્ટ બતાવે છે કે કેવી રીતે BHU, મહિન્દ્રાનું HY-Alpha અને IOCLના પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. આ એક પાક્કો પુરાવો છે કે ભારતે આ દિશામાં કેટલાય સમય પહેલા જ કામ શરૂ કરી દીધું હતું. તો આ વાહનો આખેર કામ કઈ રીતે કરે છે? બહુ સરળ રીતે સમજીએ તો ફ્યુઅલ સેલ વેહિકલ એટલે કે FCV હાઇડ્રોજન અને હવામાંથી ઓક્સિજન લે છે અને એમાંથી વીજળી બનાવે છે. અને આખી પ્રોસેસમાં કોઈ ધુમાડો નહીં, કોઈ પ્રદૂષણ નહીં, બહાર નીકળે તો માત્ર શુદ્ધ પાણી. બસ આ જ તો એની ખાસિયત છે. ચાલો હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને સીધા આજના સમયમાં આવીએ. આપણે એ પ્રારંભિક પ્રયોગો અને પ્રોટોટાઇપથી ઘણું આગળ નીકળી ગયા છીએ. હવે આ ટેકનોલોજી ભારતના રસ્તાઓ પર, વાસ્તવિક દુનિયામાં મોટા પાયે ઉતરી રહી છે. આ ટેકનોલોજીકલ પ્રગતિ કેટલી જબરદસ્ત છે એ સમજવા માટે ખાલી 3 વ્હીલરની સફર જુઓ. એક સમય હતું હાઇફા, ભારતનું પહેલું હાઇડ્રોજન સંચાલિત 3 વ્હીલર. એ એક રિસર્ચ પ્રોજેક્ટ હતો જેણે સાબિત કર્યું કે હા, આવું શક્ય છે. અને આજે આપણી સામે છે આધુનિક FCVs, ટાટા મોટર્સ અને IOCLની અત્યાધુનિક ફ્યુઅલ સેલ બસો, જે હવે સામાન્ય લોકો માટે રસ્તા પર દોડી રહી છે. જે એક સમયે માત્ર એક કલ્પના હતી, તે આજે હકીકત બની ગઈ છે. અને વાત અહીં અટકતી નથી. ટાટા મોટર્સ અને IOCLએ સફળતાપૂર્વક હાઇડ્રોજન બસો લોન્ચ કરી છે. એટલું જ નહીં, લેહ, લદ્દાખ જેવા અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હાઇડ્રોજન બસો દોડાવવામાં આવી રહી છે, જે આ ટેકનોલોજીની મજબૂતાઈ દર્શાવે છે.
એનાથી પણ આગળ મોટી મોટી કંપનીઓ હવે હેવી ડ્યુટી હાઇડ્રોજન ટ્રક પણ બનાવી રહી છે. આ બધું એ જ બતાવે છે કે હાઇડ્રોજન વાહનો હવે માત્ર પ્રોટોટાઇપ નથી રહ્યા. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આપણે જ્યારે પણ હાઇડ્રોજન વિશે વિચારીએ ત્યારે આપણામાં મગજમાં તરત જ ગાડીઓ અને બસો આવે છે. પણ સાચું કહું તો હાઇડ્રોજનનો સૌથી મોટો પ્રભાવ રસ્તાઓ પર નહીં પણ આપણા મોટા મોટા ઉદ્યોગોમાં પડવાનો છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. એ સ્પષ્ટ બતાવે છે કે અત્યારે સૌથી વધુ હાઇડ્રોજન ક્યાં વપરાય છે. લગભગ 45% તો ખાલી રિફાઇનરીઓમાં, 35% ખાતરના કારખાનાઓમાં અને 10% કેમિકલ પ્લાન્ટમાં. એટલે કે ટ્રાન્સપોર્ટનો હિસ્સો તો ઘણો નાનો છે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન સૌથી મોટો બદલાવ લાવી શકે છે. બસ આ એક વાક્ય બધું જ કહી દે છે. ભારે ઉદ્યોગોનું ડીકાર્બનાઇઝેશન કરવું એ જ ભારત માટે પર્યાવરણના ક્ષેત્રમાં સૌથી મોટી જીત હશે. અને એટલે જ દેશના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનું મુખ્ય ધ્યાન વાહનો કરતાં પણ પહેલાં આ ઉદ્યોગો પર છે. તો આ બદલાવ આવશે કેવી રીતે? ચાલો 3 સરળ સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1. અત્યારે આ બધા ઉદ્યોગો એવો હાઇડ્રોજન વાપરે છે જે પેટ્રોલ ડીઝલ જેવા અશ્મિભૂત ઇંધણમાંથી બને છે અને એનાથી પ્રદૂષણ થાય છે. સ્ટેપ 2. હવે ભારતની પ્રાથમિકતા એ છે કે આ હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજનથી બદલવો, જે સોલાર અને પવન ઉર્જા જેવી સ્વચ્છ ઉર્જામાંથી બને છે. અને સ્ટેપ 3. જેવો આ બદલાવ આવશે, દેશના સૌથી મોટા પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતોમાંથી કાર્બન ઉત્સર્જનમાં જંગી ઘટાડો થશે. તો જુઓ, આપણે ક્યાંથી શરૂઆત કરી? લેબના પ્રયોગોથી, પછી રસ્તા પર વાહનો દોડાવ્યા અને હવે ઉદ્યોગોમાં એક મોટી ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ખરેખર આ એક અવિશ્વસનીય સફર રહી છે. તો ચાલો હવે જોઈએ કે ભવિષ્યમાં શું છે. ભારતે લેબમાં અને રસ્તા પર બંને જગ્યાએ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. પણ આ તો માત્ર શરૂઆત છે. ગ્રીન હાઇડ્રોજનને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બનાવવો, બીજા દેશોમાં એની નિકાસ કરવી અને એક સંપૂર્ણપણે સ્વચ્છ અર્થતંત્ર તરફ આગળ વધવું, હજુ ઘણી બધી શક્યતાઓ રહેલી છે. સવાલ એ નથી કે ભારત આ કરી શકશે કે નહીં. સવાલ એ છે કે આ હાઇડ્રોજન ક્રાંતિ ભારતને અને આખી દુનિયાને ક્યાં લઈ જશે. જરા વિચારો તો, આપણી પૃથ્વી પર સૌથી સામાન્ય વસ્તુ શું છે? પાણી. શું થાય જો આપણે એ જ પાણીમાંથી એક શક્તિશાળી, એકદમ સ્વચ્છ બળતણ બનાવી શકીએ? વેલ, આ કોઈ સાયન્સ ફિક્શન નથી. આ એક એવી હકીકત છે જે અત્યારે આપણી નજર સામે જ બની રહી છે. ખાલી કલ્પના કરો, જે પાણી આપણે પીએ છીએ એ જ પાણી આપણી ગાડીઓને દોડાવે, આપણા ઘરોને રોશન કરે અને મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે, અને એ પણ ધુમાડાના એક પણ ગોટા વગર. આ એક સવાલ જ સ્વચ્છ ઉર્જાના ભવિષ્યનો આખો જવાબ છુપાવીને બેઠો છે. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ વિચાર હવે હકીકત બની રહ્યો છે અને આની પાછળ કોઈ જાદુટોણું નથી, પણ છે શુદ્ધ વિજ્ઞાન. આ અદ્ભુત પ્રક્રિયાનું નામ છે ઇલેક્ટ્રોલિસિસ. તે રસાયણશાસ્ત્રનો એક ખૂબ જ સુંદર સિદ્ધાંત છે જે આપણને પાણીના અણુને તોડીને તેમાંથી ઊર્જા કાઢવાની શક્તિ આપે છે. અને આ બધું એક ખાસ મશીનની અંદર થાય છે. તો ચાલો આ ક્રાંતિના કેન્દ્રમાં જે મશીન છે ને એની અંદર એક નજર કરીએ. એને કહેવાય છે ઇલેક્ટ્રોલાઇઝર, અને આ જ આખી પ્રક્રિયાનો અસલી હીરો છે. ઇલેક્ટ્રોલાઇઝરને એક હાઈ-ટેક મોલિક્યુલર સર્જન તરીકે વિચારી શકાય. એનું કામ છે અત્યંત ચોકસાઈથી પાણીના અણુઓ પર ઓપરેશન કરવાનું અને તેમને તેમના મૂળ તત્વોમાં છૂટા પાડવાનું. પણ સવાલ એ છે કે આ ઓપરેશન થાય છે કેવી રીતે? આખી પ્રોસેસ સમજવામાં ખૂબ જ સરળ અને એટલી જ સુંદર છે. જુઓ, સૌથી પહેલા શુદ્ધ પાણી મશીનમાં દાખલ થાય છે. પછી એને વીજળીનો એક જોરદાર ઝટકો આપવામાં આવે છે, એક પાવરફુલ શોક. આ શોક એટલો શક્તિશાળી હોય છે કે એ પાણીના H2O અણુને તોડી નાખે છે અને પરિણામે બે વસ્તુઓ બહાર આવે છે. એક શુદ્ધ ઓક્સિજન જે હવામાં ભળી જાય છે, અને બીજું આપણું ઇનામ, શુદ્ધ હાઇડ્રોજન ગેસ જે એક અત્યંત સ્વચ્છ બળતણ છે. પરંતુ અહીં સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આ હાઇડ્રોજનને ગ્રીન શું બનાવે છે? કારણ કે આ પ્રક્રિયાની સફળતા એક બહુ જ મોટી શરત પર નિર્ભર છે. આમાં એક બહુ મોટો કેચ છે, અને જો આપણે આ એક વાતનું ધ્યાન ન રાખ્યું તો આખી મહેનત પાણીમાં જઈ શકે છે. અને એ વાતનો સીધો સંબંધ એ વીજળી સાથે છે જેનો ઉપયોગ આપણે પાણી તોડવા માટે કરીએ છીએ.
આ સ્લાઇડ સૌથી મહત્વની છે. જો ઇલેક્ટ્રોલાઇઝર ચલાવવા માટે જે વીજળી વપરાય છે તે સોલાર પેનલ કે પવનચક્કી જેવા 100% સ્વચ્છ સ્ત્રોતોમાંથી આવે તો જે હાઇડ્રોજન બને છે તેને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે અને પરિણામ શૂન્ય પ્રદૂષણ. પણ જો એ જ મશીનને કોલસા કે ગેસથી બનેલી વીજળીથી ચલાવવામાં આવે તો જે હાઇડ્રોજન બને છે તે ગ્રે કે બ્રાઉન કહેવાય છે. મતલબ કે આપણે સ્વચ્છ બળતણ બનાવવા માટે જ કાર્બન ડાયોક્સાઇડ બનાવી રહ્યા છીએ, જેનો કોઈ અર્થ જ નથી રહેતો. તો ઇલેક્ટ્રોલિસિસનો સિદ્ધાંત તો કંઈ નવો નથી, એ તો 200 વર્ષ કરતાં પણ જૂનો છે. તો પછી અચાનક આજે જ આખી દુનિયા તેના પર આટલું બધું ધ્યાન કેમ આપી રહી છે? અત્યારે એવું તો શું બદલાઈ ગયું છે? આખી દુનિયાની સરકારો અને મોટી મોટી કંપનીઓ અચાનક આ જૂની ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કેમ કરી રહી છે? અત્યારે જ આ વૈશ્વિક દોડ શા માટે શરૂ થઈ છે? જવાબ આ ચાર્ટમાં છુપાયેલો છે. છેલ્લા એક દાયકામાં સોલાર અને પવન ઊર્જાના ભાવમાં એટલો જોરદાર ઘટાડો થયો છે કે વાત જ નહીં પૂછો. તે હવે ઇતિહાસની સૌથી સસ્તી ઊર્જા બની ગઈ છે. અને યાદ છે ને, ગ્રીન હાઇડ્રોજન બનાવવાનો સૌથી મોટો ખર્ચ વીજળીનો હતો અને હવે એ જ વીજળી ખૂબ જ સસ્તી થઈ ગઈ છે. આ સસ્તી અને સ્વચ્છ વીજળીએ એક નવી જ ઔદ્યોગિક સ્પર્ધાને જન્મ આપ્યો છે. આખી દુનિયામાં હવે ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે વિશાળ ગીગા ફેક્ટરીઝ બનાવવાની હોડ લાગી છે. અને આ કોઈ એક બે દેશોની વાત નથી, આ એક વૈશ્વિક ઘટના બની ગઈ છે. ભારત જેવા દેશોમાં તો મોટી મોટી કોર્પોરેશનો આ ફેક્ટરીઓનું નિર્માણ કરવા માટે ખૂબ મોટું રોકાણ કરી રહી છે, જે આ ટેકનોલોજીના ઉજ્જવળ ભવિષ્યનો એક મોટો સંકેત છે. હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ અને અહીં એક એવો વિચાર છે જે ગ્રીન હાઇડ્રોજનને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખશે, કારણ કે તે માત્ર એક બળતણ કરતાં ઘણું વધારે છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. આપણે ખરેખર સૂર્યની શક્તિને લઈને તેને પાણીના અણુની અંદર રાસાયણિક સ્વરૂપમાં બંધ કરી રહ્યા છીએ. આપણે શાબ્દિક રીતે કહીએ તો સૂર્યપ્રકાશને બોટલમાં ભરી રહ્યા છીએ. આનો અર્થ એ થયો કે ગ્રીન હાઇડ્રોજન માત્ર એક બળતણ નથી, પણ એક વિશાળ રાસાયણિક બેટરી છે. જ્યારે ખૂબ તડકો હોય કે પવન ફૂંકાતો હોય ત્યારે બનતી વધારાની વીજળીનો ઉપયોગ હાઇડ્રોજન બનાવવા માટે કરી શકાય છે. અને પછી રાત્રે કે જ્યારે પવન શાંત હોય ત્યારે તે જ હાઇડ્રોજનનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરી શકાય. આ તો પુનઃપ્રાપ્ય ઊર્જાની સૌથી મોટી સમસ્યા એટલે કે સ્ટોરેજ એનો સીધો સાદો ઉકેલ છે. તો અંતિમ સવાલ એ છે કે શું આ સરળ પ્રક્રિયા, સ્વચ્છ ઊર્જાથી પાણીનું વિભાજન, એક એવો ઉકેલ છે જે આપણને 100% સ્વચ્છ ઊર્જાના વિશ્વ તરફ દોરી જશે? શું આ એ ચાવી છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા? વેલ, દોડ તો શરૂ થઈ ચૂકી છે અને સંભાવના ખરેખર અનંત છે. આપણે બધાએ હાઇડ્રોજનનું નામ તો સાંભળ્યું જ છે નહીં? એને ભવિષ્યનું સ્વચ્છ બળતણ કહેવાય છે. પણ એક મિનિટ, શું બધા હાઇડ્રોજન એક સરખા હોય છે? જવાબ છે ના. હકીકતમાં એ કેવી રીતે બને છે એના પરથી જ નક્કી થાય છે કે એ ખરેખર કેટલો સ્વચ્છ છે. તો પછી આજનો સૌથી મોટો સવાલ એ છે કે આપણે આપણા મોટા ઉદ્યોગો જેમ કે સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ્સ એ બધાને પ્રદૂષણ ફેલાવ્યા વગર કેવી રીતે ચલાવી શકીએ? કારણ કે અત્યારે તો બધું કોલસા અને ગેસ પર ચાલે છે અને એનાથી પ્રદૂષણ કેટલું થાય છે એ તો આપણે જાણીએ છીએ. તો ઉદ્યોગો પણ ચાલુ રહે અને પર્યાવરણ પણ બચે, એ કેવી રીતે શક્ય બને? વેલ, બ્લુ હાઇડ્રોજન જેવી ટેકનોલોજી આ જ દિશામાં એક જવાબ આપવાની કોશિશ કરે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોશું? પહેલાં તો હાઇડ્રોજનના અલગ અલગ રંગો વિશે જાણીશું, પછી ગ્રે હાઇડ્રોજન શું છે અને કાર્બન કેપ્ચરનો જાદુ શું છે એ સમજીશું, અને પછી આવશે બ્લુ હાઇડ્રોજન જે ભવિષ્ય માટે એક સેતુ સમાન છે. તો ચાલો શરૂ કરીએ. તો હાઇડ્રોજનનું મેઘધનુષ્ય. હવે આનો મતલબ એ નથી કે હાઇડ્રોજન ખરેખર રંગબેરંગી હોય છે. ના, એ તો ગેસ છે, પણ એને બનાવવાની રીતના આધારે અલગ અલગ રંગોના નામ આપવામાં આવ્યા છે. સમજો કે આ એક પ્રકારનું લેબલ છે જે બતાવે છે કે એ પર્યાવરણ માટે કેટલું સારું કે ખરાબ છે. એટલે જ ગ્રે, બ્લુ અને ગ્રીન હાઇડ્રોજન વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે દુનિયામાં જેટલો પણ હાઇડ્રોજન બને છે એમાંથી લગભગ 95% તો ગ્રે હાઇડ્રોજન છે. અને હા, એના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ કોઈ બહુ સારો વિકલ્પ નથી. કેમ? કારણ કે એને બનાવવાની પ્રક્રિયામાં ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સીધો હવામાં ભળે છે અને આ જ CO2 ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. તો પછી સવાલ એ થાય કે આ ગ્રે હાઇડ્રોજન બને છે કેવી રીતે? અને એમાં મૂળભૂત સમસ્યા શું છે?
ચાલો એની ઉત્પાદન પ્રક્રિયાને સમજીએ, કારણ કે આ સમજ્યા પછી જ બ્લુ હાઇડ્રોજનનું મહત્વ સમજાશે. આખી વાર્તાનો અસલી વિલન છે પેલો કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં છોડી દેવામાં આવે છે. જુઓ, આ પ્રોસેસને કહેવાય છે સ્ટીમ મિથેન રિફોર્મિંગ અથવા ટૂંકમાં SMR. એને એકદમ સાદી રીતે સમજીએ તો એક રેસિપી જેવું છે. પગલું 1, કુદરતી ગેસ એટલે કે મિથેન લો. એમાં ખૂબ જ ગરમ વરાળ મિક્સ કરો. પગલું 2, એમાં એક કેમિકલ ઉત્પ્રેરક ઉમેરો. પગલું 3, બસ રિએક્શન થશે અને હાઇડ્રોજન ગેસ બની જશે. પણ અહીંયા જ એક પ્રોબ્લેમ છે. પગલું 4, આ પ્રક્રિયામાં હાઇડ્રોજનની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે, જેને સીધો વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. અને બસ આ જ તો મૂળ સમસ્યા છે. પણ હવે અહીંયા જ ટેકનોલોજીનો એક જાદુ જોવા મળે છે. જરા વિચારો, શું એવું ન થઈ શકે કે SMR પ્રોસેસમાં જે CO2 બને છે એને આપણે હવામાં જવા જ ન દઈએ? મતલબ કે એ બહાર નીકળે એ પહેલાં જ એને પકડી લઈએ તો? બસ આ જ વિચાર પર આખી કાર્બન કેપ્ચર ટેકનોલોજી કામ કરે છે. તો આ જ છે બ્લુ હાઇડ્રોજનનું રહસ્ય. એ કોઈ નવી જ પ્રોસેસ નથી. એમાં 2 ટેકનોલોજીને જોડી દેવામાં આવી છે. એક તો પેલી જૂની સ્ટીમ મિથેન રિફોર્મિંગ એટલે કે SMR, અને એની સાથે જોડાઈ જાય છે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ એટલે કે CCUS. બસ આ બંનેનું મિશ્રણ જ બધો ખેલ બદલી નાખે છે. તો હવે સમજીએ કે આ CCUS છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એક મોટું હાઈટેક ફિલ્ટર છે. જ્યાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનો હોય, જેમ કે ફેક્ટરીની ચીમનીમાંથી, ત્યાં આ ટેકનોલોજી એને પકડી લે છે, એટલે કે કેપ્ચર કરી લે છે. આનાથી એ હવામાં ભળતો જ નથી અને નુકસાન કરતો અટકી જાય છે. તો પછી આ પકડેલા CO2 નું શું થાય? એને ક્યાંય ફેંકી નથી દેવાતો. એને ખૂબ જ ઊંચા દબાણથી દબાવીને પ્રવાહી જેવો બનાવવામાં આવે છે અને પછી મોટી મોટી પાઇપો દ્વારા એને જમીનની અંદર હજારો મીટર ઊંડે ઉતારી દેવામાં આવે છે. ત્યાં ખાસ પ્રકારના ખડકોની વચ્ચે એને હંમેશ માટે સુરક્ષિત રીતે કેદ કરી દેવાય છે, જાણે કે પ્રદૂષણને તાળું મારી દીધું. બસ તો જ્યારે આપણે પેલી જૂની SMR પ્રોસેસ અને આ નવી CCUS ટેકનોલોજીને ભેગી કરીએ છીએ, ત્યારે આપણને મળે છે આપણો આજનો હીરો, બ્લુ હાઇડ્રોજન. હવે જુઓ, પ્રોસેસ તો લગભગ એ જ છે. પહેલું પગલું, કુદરતી ગેસ અને વરાળને મિક્સ કરો. બીજું પગલું, ઉત્પ્રેરક ઉમેરો. ત્રીજું પગલું, હાઇડ્રોજન બની ગયો. પહેલા 3 સ્ટેપ્સ તો બિલકુલ સરખા છે, પણ આખો જાદુ છે ચોથા પગલામાં. અહીંયા કાર્બન ડાયોક્સાઇડને હવામાં છોડવાને બદલે એને પકડીને જમીનમાં સ્ટોર કરી દેવામાં આવે છે. બસ આ એક જ ફેરફારથી બધું બદલાઈ જાય છે. તો આ જ છે મુખ્ય વાત. આ જે કાર્બન કેપ્ચર કરવાની પ્રોસેસ છે ને, એ જ ગ્રે હાઇડ્રોજનને બ્લુ બનાવે છે. એક જ પ્રોસેસ, પણ એકમાં પ્રદૂષણ હવામાં જાય છે અને બીજામાં પકડાઈ જાય છે. બસ આટલો જ ફરક છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે બ્લુ હાઇડ્રોજન શું છે, પણ સવાલ એ છે કે આટલું મહત્વનું કેમ છે? આખી દુનિયા જ્યારે સ્વચ્છ ઉર્જા તરફ જઈ રહી છે, ત્યારે આની ભૂમિકા શું છે? ચાલો એ સમજીએ. જો, આપણું અંતિમ લક્ષ્ય તો ગ્રીન હાઇડ્રોજન જ છે. આ એવો હાઇડ્રોજન છે જે પાણીમાંથી બને છે, અને એ પણ સોલાર કે પવન ઉર્જા જેવી રિન્યુએબલ એનર્જી વાપરીને. મતલબ કે એમાં ઝીરો પોલ્યુશન થાય છે. પણ એક મોટી સમસ્યા છે. અત્યારે ગ્રીન હાઇડ્રોજન બનાવવો ખૂબ જ મોંઘો છે, અને એને મોટા પાયે બનાવતા હજુ ઘણો સમય લાગશે. તો ચાલો બંનેની સીધી સરખામણી કરીએ. એક તરફ છે ગ્રીન હાઇડ્રોજન, જે પાણી અને રિન્યુએબલ એનર્જીથી બને છે. એમાં ઉત્સર્જન શૂન્ય છે, પણ ખર્ચ ખૂબ ઊંચો છે. બીજી તરફ છે બ્લુ હાઇડ્રોજન, જે કુદરતી ગેસ અને CCUS થી બને છે. એમાં ઉત્સર્જન શૂન્ય નથી, પણ ઘણું ઓછું છે, અને ખર્ચ પણ પ્રમાણમાં ઓછો છે. બસ આ જ કારણે બ્લુ હાઇડ્રોજનને એક સેતુ તરીકે જોવામાં આવે છે, જે આપણને આજની પ્રદૂષણવાળી દુનિયામાંથી ગ્રીન હાઇડ્રોજનના ભવિષ્ય સુધી લઈ જશે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ છે હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બ્લુ હાઇડ્રોજન બનાવવા માટે આપણે કોઈ નવેસરથી પાઇપલાઇન કે પ્લાન્ટ્સ નથી બનાવવાના. જે કુદરતી ગેસનું નેટવર્ક અત્યારે છે એનો જ ઉપયોગ કરી શકાય છે. આનાથી સમય અને પૈસા બંને બચે છે, અને એટલે જ આવનારા દશકા માટે એક ખૂબ જ વ્યવહારુ વિકલ્પ બની જાય છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું બ્લુ હાઇડ્રોજન એક સંપૂર્ણ ઉકેલ છે? કદાચ ના, કારણ કે હજુ પણ કુદરતી ગેસ પર નિર્ભર છે. પણ શું એ અત્યારના સમય માટે એક જરૂરી ઉકેલ છે? એક એવો રસ્તો જે આપણને ધીમે ધીમે પ્રદૂષણથી દૂર એક સ્વચ્છ ભવિષ્ય તરફ લઈ જઈ શકે? આ જે સવાલ છે જેની આસપાસ આવનારા સમયમાં દુનિયાભરની એનર્જી પોલિસી ઘડાશે.
આજે આપણે ઊર્જાના એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીશું જે આપણા આવનારા કાલ માટે ખૂબ જ મહત્વનો છે એટલે કે ગ્રે હાઇડ્રોજન અને HCNG. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. આખી વાતને સમજવા માટે ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. આપણે જ્યારે પણ હાઇડ્રોજન ફ્યુઅલ એવું સાંભળીએ છીએ ત્યારે મગજમાં તરત જ એકદમ ક્લીન એનર્જીનું ચિત્ર આવે છે, બરાબર ને? પણ શું આખી વાત આટલી સિમ્પલ છે? તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલા હાઇડ્રોજનના જે અલગ અલગ કલર કોડ્સ છે એ સમજીશું. પછી ગ્રે હાઇડ્રોજન પાછળનું સાચું સત્ય શું છે એ જાણીશું. ત્યારબાદ HCNG શું છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે એના પર વાત કરીશું. અને છેલ્લે આપણા હરિયાળા ભવિષ્ય તરફની સફર કેવી રહેશે એના પર એક નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે બધા હાઇડ્રોજન એકસરખા નથી હોતા. એ કઈ રીતે બને છે એના પરથી એને અલગ અલગ રંગો અપાયા છે અને એ દરેકની પર્યાવરણ પર અસર પણ અલગ અલગ થાય છે. જુઓ, મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો છે ગ્રે હાઇડ્રોજન, જે કોલસા કે ગેસ જેવા અશ્મિભૂત ઈંધણમાંથી બને છે અને ભરપૂર પ્રદૂષણ કરે છે. પછી આવે છે બ્લુ હાઇડ્રોજન. એ પણ બને તો અશ્મિભૂત ઈંધણમાંથી જ છે, પણ એમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડને પકડી લેવામાં આવે છે. અને ત્રીજો છે આપણો હીરો ગ્રીન હાઇડ્રોજન, જે પાણી અને સ્વચ્છ ઊર્જા જેમ કે સોલાર પાવરથી બને છે અને એમાં પ્રદૂષણ બિલકુલ નથી થતું. તો હવે વાત કરીએ ગ્રે હાઇડ્રોજનની. એ અત્યારે દુનિયામાં સૌથી સામાન્ય છે, સૌથી સસ્તો પણ છે, પણ સાથે સાથે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારો પણ એ જ છે. તો ગ્રે હાઇડ્રોજન એટલે શું? એકદમ સાદી ભાષામાં એને બનાવવા માટે કુદરતી ગેસ કે કોલસાનો ઉપયોગ થાય છે અને આખી પ્રોસેસમાં જે પણ ઝેરી કાર્બન ડાયોક્સાઇડ બને એને કોઈ પણ રોકટોક વગર સીધો જ હવામાં છોડી દેવામાં આવે છે. અચ્છા, આ બધી માહિતી આવી ક્યાંથી? તો જુઓ, આપણે જે વાત કરી રહ્યા છીએ એનો આધાર આ સ્ત્રોત છે, જેમાં સ્પષ્ટપણે બતાવાયું છે કે ભારતમાં એક પાયલટ પ્રોજેક્ટ માટે નેચરલ ગેસમાંથી ગ્રે હાઇડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે કરાયું. આખી પ્રોસેસને 3 સ્ટેપમાં સમજી શકાય છે. પહેલા કુદરતી ગેસ કે કોલસો લેવાય, પછી એના પર સ્ટીમ, મિથેન રિફોર્મિંગ જેવી કેમિકલ પ્રોસેસ કરવામાં આવે અને પરિણામ આપણને હાઇડ્રોજન તો મળે છે, પણ એની સાથે મળે છે મોટા પ્રમાણમાં CO2નું ઉત્સર્જન, મતલબ કે બહુ બધું પ્રદૂષણ. તો સવાલ એ જ છે કે જો ગ્રે હાઇડ્રોજન આટલું પ્રોબ્લેમેટિક છે તો એનો ઉપયોગ થાય છે કેમ? તો એનો જવાબ છે HCNG, એક એવો રસ્તો જેનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ તો છે, પણ એમાં પણ એક પણ છે. તો HCNG છે શું? એકદમ સિમ્પલ. એ હાઇડ્રોજન અને CNG ગેસનું મિશ્રણ છે. એનો મુખ્ય હેતુ એ છે કે અત્યારની જે CNG ગાડીઓ ચાલી રહી છે એમાંથી નીકળતા ધુમાડાને ઓછો કરવો, અને એ પણ ગાડીના એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કર્યા વગર. હવે આંકડાની વાત કરીએ. દિલ્હીમાં જે પાયલટ પ્રોગ્રામ થયો એમાં CNG સાથે કેટલો હાઇડ્રોજન ભેળવવામાં આવ્યો? તો જવાબ છે 18%. અને આ કોઈ નાનો સૂનો પ્રયોગ નહોતો. દિલ્હીમાં પૂરી 50 બસો આ નવા HCNG ફ્યુઅલ પર સફળતાપૂર્વક દોડાવવામાં આવી. આનાથી એ તો સાબિત થઈ ગયું કે આ ટેકનોલોજી કામ કરે છે. તો આનો મતલબ શું થયો? મતલબ કે HCNGને એક બ્રિજ તરીકે, એટલે કે એક કામચલાઉ પુલ તરીકે જોવામાં આવે છે. જ્યાં સુધી આપણો અસલી હીરો ગ્રીન હાઇડ્રોજન સસ્તો અને સહેલાઈથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ગાડીઓમાંથી નીકળતા ધુમાડાને ઓછો કરવાનો આ એક પ્રેક્ટિકલ રસ્તો છે. ઓકે, તો ત્યાર સુધીની વાત તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે ભવિષ્યનું શું? આપણી આખી સફર કઈ દિશામાં જઈ રહી છે અને આપણી મંઝિલ શું છે? આ ટાઈમલાઈન જુઓ, આખી વાત ક્લિયર થઈ જશે. અત્યારે આપણે ક્યાં છીએ? CNG અને ગ્રે હાઇડ્રોજનવાળા HCNGના પાયલટ સ્ટેજમાં. વચ્ચેનો રસ્તો બ્લુ હાઇડ્રોજનનો હોઈ શકે છે, પણ આપણી મંઝિલ, આપણું ફાઇનલ ડેસ્ટિનેશન એ તો 100% ગ્રીન હાઇડ્રોજન જ છે. અને હવે આવે છે સૌથી મહત્વનો પોઈન્ટ. ધ્યાનથી સમજજો. HCNG ગાડીના સાયલેન્સરમાંથી નીકળતો ધુમાડો ઓછો કરે છે, જે શહેરની હવા માટે સારી વાત છે,
પણ એને બનાવવા માટે જે ગ્રે હાઇડ્રોજન વપરાય છે એ તો એના સોર્સ પર એટલે કે ફેક્ટરીમાં જ પ્રદૂષણ ફેલાવી દે છે. આ તો એવું થયું કે એક સમસ્યા ઉકેલવા જતાં બીજી ઊભી કરી. તો અંતે એક મોટો સવાલ આપણી સામે છે. ગ્રે હાઇડ્રોજન અને HCNG જેવા જે બ્રિજ ફ્યુઅલ્સ છે, શું એ ખરેખર પ્રગતિ છે કે પછી સાચા બદલાવને એટલે કે ગ્રીન હાઇડ્રોજનને અપનાવવામાં વિલંબ કરવાનું એક બહાનું? વિચારવા જેવો સવાલ છે, નહીં? નમસ્કાર. ચાલો આજે ભારતની ઊર્જા ક્ષેત્રની અદ્ભુત સફર પર એક નજર નાખીએ. આ એક એવી ગાથા છે જે માત્ર લક્ષ્યો હાંસલ કરવાની નથી, પણ અપેક્ષાઓ કરતાં ઘણું આગળ વધી જવાની છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? અને આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તેના કેન્દ્રમાં આ જ વિચાર છે. આ એક એવી વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક રાષ્ટ્ર પોતાની જ મહત્વાકાંક્ષાઓને પાછળ છોડી રહ્યું છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. થોડા વર્ષો પહેલા ભારતે પોતાના માટે જે મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા હતા તે ખરેખર શું હતા? જો શરૂઆતમાં વાત એવી હતી કે ભારતે કેટલાક બહુ મોટા લક્ષ્યો નક્કી કર્યા, જેમ કે દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવી. અને સાચું કહું તો એ સમયે આ લક્ષ્યો હાંસલ કરવા લગભગ અશક્ય જેવા લાગતા હતા. પણ હવે યોજનામાંથી વાસ્તવિકતા પર આવીએ અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે ભારતે માત્ર લક્ષ્યો પૂરા જ નથી કર્યા, પણ દરેક મોરચે ધારણા કરતાં ઘણું વધારે હાંસલ કર્યું છે. કોઈ પણ દેશના વિકાસ માટે સૌથી પાયાની જરૂરિયાત શું? વીજળી. એટલે સૌથી પહેલું અને સૌથી મહત્વનું લક્ષ્ય હતું દેશના ખૂણે ખૂણા સુધી વીજળી પહોંચાડવાનું. અને જુઓ, આ લક્ષ્ય માત્ર કાગળ પર ન રહ્યું, એને સફળતાપૂર્વક હાંસલ પણ કરી દેવાયું. આનાથી ગ્રામીણ વિસ્તારોના જીવન અને વિકાસમાં એક ક્રાંતિ આવી ગઈ. સારું, એક લક્ષ્ય તો પૂરું થયું. હવે વાત કરીએ બીજા મોટા ટાર્ગેટની, જે પુનઃપ્રાપ્ય ઊર્જાના માળખા સાથે જોડાયેલું હતું. અને આ આંકડો પણ ખૂબ જ મોટો હતો. અહીં પણ એ જ કહાણી. જૂનું લક્ષ્ય તો પાર કર્યો જ, પણ હવે નજર નાખો નવા મેગા ટાર્ગેટ પર. આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે અને દર્શાવે છે કે ગતિ કેટલી ઝડપી છે. 500 ગીગાવોટ. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ છે? એમ સમજો કે આટલી ઊર્જા કરોડો ઘરોને દિવસ-રાત વીજળી આપી શકે છે. 2030 માટેનો આ નવો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે ભારતને એક અલગ જ લીગમાં મૂકી દે છે. ચલો હવે વાત કરીએ પર્યાવરણની, કારણ કે માત્ર વીજળી બનાવવી પૂરતું નથી, એ કેવી રીતે બને છે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે લક્ષ્ય હતું ઊર્જા ઉત્પાદનને વધુ સ્વચ્છ બનાવવાનું. અને ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. 2030નું લક્ષ્ય સમય કરતાં ઘણું વહેલું હાંસલ કરી લીધું. અને એટલું જ નહીં, હવે તો એનાથી પણ મોટું અને વધુ આક્રમક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યનો સીધો મતલબ હતો કે આપણી વીજળીનો મોટો હિસ્સો પેટ્રોલ ડીઝલ જેવા પરંપરાગત ઇંધણને બદલે સૌર, પવન જેવા સ્વચ્છ સ્ત્રોતોમાંથી આવે. ઓકે, હવે જે આંકડો આવી રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે. 2030નું લક્ષ્ય 9 વર્ષ પહેલા એટલે કે 2021માં જ પૂરું કરી દીધું. અને હવે નવું ટાર્ગેટ છે 50%નો. આ સિદ્ધિ અકલ્પનીય છે. પણ આ બધું આટલી ઝડપથી થઈ કેવી રીતે રહ્યું છે? એની પાછળ એક મોટો ગેમ ચેન્જર છે. એક એવો નીતિગત સુધારો જે આખા પરિવર્તનને જબરદસ્ત વેગ આપી રહ્યો છે. તો આ E20 ફ્યુઅલ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ. આનાથી ફાયદો એ કે પ્રદૂષણ ઘટે, બહારથી તેલ મંગાવવાનો ખર્ચ બચે અને આપણા ખેડૂતોને પણ ફાયદો થાય. અહીં જુઓ, જે કામ 2030માં થવાનું હતું એને સીધું 5 વર્ષ આગળ ખેંચીને 2025-26 પર લાવી દીધું. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ તો આખી રમત બદલી નાખનારો નિર્ણય છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક વિશાળ કૂદકો છે. તો આખી વાતનો સાર શું છે? આપણને એક પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં લક્ષ્યો માત્ર પૂરા નથી થતા, પણ એને ઓળંગીને નવા, વધુ મોટા લક્ષ્યો બનાવાય છે. તો હવે ભવિષ્યમાં શું? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. ગામડાઓમાં 100% વીજળી થઈ ગયું. 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી, એનાથી પણ વધુ કર્યું. ઉત્સર્જન ઘટાડવાનો લક્ષ્યાંક સમય પહેલા પૂરો. 40% રિન્યુએબલ હિસ્સો, એ પણ સમય પહેલા. અને બાયોફ્યુઅલનું લક્ષ્ય તો 5 વર્ષ આગળ. આ લિસ્ટ ખરેખર પ્રભાવશાળી છે. આનો સીધો મતલબ એ છે કે ભારતનું આ ઝડપી ઊર્જા પરિવર્તન સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યું છે.
ભારત બતાવી રહ્યું છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણીય જવાબદારી એક સાથે શક્ય છે. તો અંતમાં સવાલ એ જ છે, ભારતે એ તો સાબિત કરી દીધું છે કે એ પોતાના લક્ષ્યોથી ઘણી આગળની છલાંગ લગાવી શકે છે. હવે જોવાનું એ છે કે આગામી માપદંડ કેટલો ઊંચો હશે. આ સફર પર નજર રાખવી ખૂબ જ રોમાંચક રહેશે. ચાલો આજે ભારતના બાયોફ્યુલ કાર્યક્રમની એક એવી સફર પર જઈએ જે કોઈ રોમાંચક ફિલ્મની વાર્તાથી ઓછી નથી. આ માત્ર કોઈ સરકારી નીતિની વાત નથી, પણ એક એવી અણધારી જીતની ગાથા છે જેણે દેશની ઊર્જા સુરક્ષાનું આખું ચિત્ર જ બદલી નાખ્યું છે. તો સવાલ એ છે કે આ બધી શરૂઆત થઈ ક્યાંથી? આની પાછળનું મૂળ કારણ શું છે? એ કારણ છે ભારતની દાયકાઓ જૂની સમસ્યા, વિદેશી તેલ પર આપણી જબરદસ્ત અને ખૂબ જ ખર્ચાળ નિર્ભરતા. એક એવો બોજ જે આપણા અર્થતંત્ર પર સતત દબાણ બનાવતો રહ્યો છે. આ આંકડો છે ને, એ ખરેખર વિચારવા જેવો છે. 87%, મતલબ કે આપણી ગાડીઓ, આપણી ફેક્ટરીઓ, મોટાભાગે બધું જ બહારથી આવતા તેલ પર ચાલે છે. હવે વિચારો, જો આંતરરાષ્ટ્રીય બજારમાં જરાક પણ ભાવ વધે કે ઘટાડો થાય તો એની સીધી અસર આપણા ખિસ્સા પર અને દેશના બજેટ પર પડે છે. આપણી ઊર્જાની ભૂખ એ સતત વધી રહી છે. દેશ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ આપણને વધુને વધુ ઈંધણની જરૂર પડી રહી છે. હવે આટલી બધી આયાત પર નિર્ભરતા સાથે આટલો મોટો વપરાશ, એનો એક જ મતલબ થાય, હવે વૈકલ્પિક ઈંધણ શોધવું એ કોઈ શોખની વાત નથી રહી, પણ દેશની સુરક્ષા માટે એકદમ જરૂરી બની ગયું છે. સારું, તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને થોડા વર્ષો પાછળ જઈએ. વાત છે 2018ની. ત્યારે આખી પરિસ્થિતિ કેવી હતી અને આપણે શું સપના જોતા હતા? સાચું કહું તો એ સમયે આ બધું એક બહુ લાંબા ગાળાનું સપનું લાગતું હતું. જો આ દસ્તાવેજ, આ માત્ર કાગળ નથી, પણ એ સમયના પડકારોનો જીવતો જાગતો પુરાવો છે. ત્યારે એવું લાગતું હતું કે આપણે એક બહુ જ ઊંચા પહાડ પર ચડવાની કોશિશ કરી રહ્યા છીએ. લક્ષ્યો તો હતા મોટા, પણ રસ્તો એ બહુ લાંબો અને કાંટાળો લાગતો હતો. આ આંકડા જુઓ, ત્યારે આપણી શરૂઆત કેટલી સામાન્ય હતી. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ માંડ 2%, અને બાયોડીઝલ તો પૂછો જ મત. એવું લાગતું હતું કે મંઝિલ બહુ જ દૂર છે, કદાચ પહોંચાય કે ન પણ પહોંચાય. અને હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને આવીએ આજના સમયમાં, અને અહીંયા જ આખી વાર્તામાં એક જબરદસ્ત, કોઈ વિચાર્યું પણ ન હોય એવો ટ્વિસ્ટ આવે છે. ભારતના બાયોફ્યુઅલ પ્રોગ્રામે જે સ્પીડ પકડી છે ને, એ જોઈને દુનિયાભરના મોટા એક્સપર્ટ્સ પણ દંગ રહી ગયા છે. યસ, આ છે આખી કહાણીનો ક્લાઇમેક્સ. જે ટાર્ગેટ આપણે 2030 માટે રાખ્યો હતો એ આપણે ક્યારે પૂરો કરી લીધો ખબર છે? 2025-26માં જ, એટલે કે લગભગ 5 વર્ષ પહેલા. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે જેણે બધા સમીકરણો બદલી નાખ્યા. આ ચાર્ટ જ બધું કહી દે છે. આને જ કહેવાય ઇથેનોલ ક્રાંતિ. વિચારો, ફક્ત એક દાયકામાં 1.5%થી સીધા લગભગ 20% સુધીનો કૂદકો. આ કોઈ સામાન્ય ગ્રોથ નથી. આ તો એક એવી છલાંગ છે જેણે ભારતને બાયોફ્યુલના ગ્લોબલ મેપ પર એકદમ સેન્ટરમાં લાવી દીધું છે. પણ સવાલ એ છે કે આ થયું કેવી રીતે? આટલી ઝડપી સફળતા પાછળનું રહસ્ય શું છે? કોઈ જાદુ થયો? ના, આની પાછળ છે સ્માર્ટ પ્લાનિંગ અને સ્ત્રોતોમાં નવીનતા. આટલી મોટી સફળતાનું કારણ એક જ હતું. આપણે એક જ જગ્યાએ અટકી ન રહ્યા. આપણે ઇથેનોલ બનાવવા માટે ફક્ત એક જ સ્ત્રોત પર નિર્ભર રહેવાને બદલે અલગ રસ્તાઓ શોધ્યા. આ જે બદલાવ આવ્યો ને, એ જ ગેમ ચેન્જર સાબિત થયો. પહેલાં શું થતું હતું? આપણે મોટે ભાગે શેરડીની રસી પર જ આધાર રાખતા હતા. પણ પછી સરકારે એક મોટો નિર્ણય લીધો. ગોદામોમાં પડેલા વધારાના ચોખા, નુકસાન પામેલા અનાજ, મકઈ, આ બધામાંથી પણ ઇથેનોલ બનાવવાની છૂટ આપી. આનાથી શું થયું? આપણી ખાદ્ય સુરક્ષાને કોઈ અસર ન થઈ અને ઉત્પાદન અનેક ગણું વધી ગયું. અને હવે વાત કરીએ ટેકનોલોજીના કમાલની. જે 2G રિફાઇનરીઓ અમુક વર્ષો પહેલા ખાલી ફાઇલોમાં જ હતી, એ આજે હકીકત બનીને ધમધમી રહી છે. આ રિફાઇનરીઓ શું કરે છે ખબર છે? એ ખેતરના કચરાને, એટલે કે પરાળ અને ભૂસાને, જેને પહેલા ખેડૂતો સળગાવી દેતા હતા, એને હાઈ ક્વોલિટી ઈંધણમાં ફેરવી રહી છે. આ ખરેખર વિજ્ઞાનનો એક ચમત્કાર જ છે, નહીં? સારું, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ આ બધાનો સામાન્ય માણસને, દેશના અર્થતંત્રને શું ફાયદો થયો? પૈસાની વાત કરીએ તો
આંકડો જુઓ, 1,00,000 કરોડ રૂપિયા. જરા વિચારો, આ રકમ કેટલી મોટી છે. આટલા પૈસા આપણે વિદેશી તેલ ખરીદવામાં બચાવ્યા છે. મતલબ કે આ પૈસા હવે દેશના બીજા કામોમાં જેમ કે રસ્તા, હોસ્પિટલ કે શિક્ષણ પાછળ વાપરી શકાશે. આ એક જ આંકડો આખી પોલિસીને સફળતા બતાવવા માટે પૂરતો છે. ટૂંકમાં કહીએ તો આ એક તીરથી ઘણા નિશાન પાર પડ્યા છે. દેશની એનર્જી સિક્યુરિટી વધી ગઈ, દુનિયાના તેલ બજારની ઉથલપાથલ પર આપણી નિર્ભરતા ઓછી થઈ, કરોડો શેરડી અને મકાઈના ખેડૂતોની આવક વધી અને સૌથી મોટી વાત, ખેતીના કચરામાંથી પણ કમાણી કરવાનો એક નવો રસ્તો ખોલ્યો, એક સસ્ટેનેબલ સિસ્ટમ બની. તો આ તો થઈ એક શાનદાર જીતની વાત. પણ સફર અહીં પૂરી નથી થતી. હવે સવાલ એ છે કે આના પછી શું? હવે આપણું આગલું મોટું લક્ષ્ય શું હશે? ઇથેનોલનું લક્ષ્ય તો આપણે સમય કરતાં વહેલા પાર પાડી દીધું, પણ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની આ લાંબી લડાઈમાં ભારતનો આગામી મોટો પડકાર શું હોવો જોઈએ? શું આપણે ગ્રીન હાઇડ્રોજન પર ફોકસ કરવો જોઈએ, કે પછી ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ, કે પછી કોઈ ત્રીજો જ રસ્તો છે જે આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડશે? આ સવાલ સાથે જ આજની આ ચર્ચાને અહીંયા જ પૂરી કરીએ છીએ. ખબર છે, મોટાભાગના ક્રાંતિકારી વિચારો ક્યાંથી આવે છે? આપણી આસપાસની એકદમ સામાન્ય દેખાતી વસ્તુઓમાંથી, જેમ કે આપણો કચરો. હા, આજે આપણે એક એવી જ જબરદસ્ત ટેકનોલોજીની વાત કરવાના છીએ જે કચરાને સીધો ખજાનો બનાવી રહી છે. 1 મિનિટ માટે વિચારો, શું એવું બની શકે કે કોઈ શહેર પોતાના જ કચરા પર ચાલી શકે? મતલબ કે પોતાની બધી એનર્જીની જરૂરિયાત એક કચરામાંથી જ પૂરી કરી લે જે એ પોતે પેદા કરે છે? આ સવાલ જ છે જે આપણને સીધા બાયોફ્યુઅલના અદ્ભુત ભવિષ્યમાં લઈ જાય છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ, કારણ કે ભવિષ્યને સમજવું હોય તો શરૂઆત તો પાયાથી જ કરવી પડે ને. તો સૌથી પહેલો સવાલ, આ બાયોફ્યુઅલ છે શું? કોઈ પણ ટેકનોલોજી આજે ક્યાં છે એ જાણવું હોય તો એ જોવું પડે કે એની શરૂઆત ક્યાંથી થઈ હતી. તો અત્યારે જે દેખાય છે એ બાયોફ્યુઅલની એકદમ ક્લાસિક ચોપડીમાં જોવા મળે એવી વ્યાખ્યા છે. ચાલો પહેલા આને સમજીએ એટલે ખબર પડે કે આપણે કેટલા આગળ નીકળી ગયા છે. તો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બાયોફ્યુઅલ એટલે એવી એનર્જી જે જીવંત વસ્તુઓમાંથી બને, જેમ કે વનસ્પતિ, પાક અને હા, કચરો. આ ફ્યુઅલને પેટ્રોલ કે ડીઝલમાં મિક્સ કરીને ગાડીઓ ચલાવી શકાય છે. અને સૌથી સારી વાત, આ એક ક્લીન ઓપ્શન છે. તો સવાલ એ છે કે આ બની છે શેમાંથી? તો સામાન્ય રીતે ખેતીની પેદાશો, જંગલનો કચરો, અખાદ્ય તેલ અને શહેરોમાંથી નીકળતો કચરો. પણ સાંભળો, આ લિસ્ટમાં જે કચરો શબ્દ છે ને એ બહુ જ જલ્દી અત્યંત મૂલ્યવાન બનવાનો છે. અને અહીંથી જ શરૂ થાય છે પહેલું મોટું ટેકનોલોજીકલ અપગ્રેડ. ચાલો જોઈએ કે કેવી રીતે મોટા પ્રોજેક્ટ્સ કચરાને દેશ માટે એક મોટો ખજાનો બનાવી રહ્યા છે. જુઓ, અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. એક બાજુ છે સમસ્યા, ખેતરોમાં સળગતી પરાળીનો ધુમાડો અને શહેરોમાં કચરાના ઉભરાતા પહાડ. અને બીજી બાજુ છે 2026નું સોલ્યુશન. આ જ કચરાને હવે મોટા સીબીજી પ્લાન્ટમાં નાખીને વેલ્યુએબલ ગેસમાં ફેરવવામાં આવી રહ્યો છે. આને જ કહેવાય વેસ્ટ ટુ વેલ્થ રેવોલ્યુશન. અને આ પ્રોસેસ છે ને એ એકદમ સિમ્પલ પણ પાવરફુલ છે. પહેલા બધો કચરો ભેગો કરો, પછી એને એક મોટા ડાયજેસ્ટરમાં નાખીને સડવા દો. આમાંથી જે બાયોગેસ બને એને શુદ્ધ કરો અને છેલ્લે એને ખૂબ જ દબાણથી કમ્પ્રેસ કરો. બસ બની ગયો સીબીજી, એવો ગેસ જે ગાડીઓ ચલાવી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ટેકનોલોજી તો હજી આગળ વધી છે. ચાલો હવે બાયોફ્યુઅલ ટેકનોલોજીના નેક્સ્ટ અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પર જઈએ, જેને જેનરેશન કહેવાય છે. શરૂઆતમાં કેવું હતું? બાયોફ્યુઅલની ફર્સ્ટ જનરેશન એટલે કે 1G એ મકાઈ અને શેરડી જેવા ખાવાના પાકમાંથી બનતી હતી. આનાથી એક મોટો સવાલ ઊભો થયો, શું આપણે પેટ ભરવા માટેની વસ્તુઓમાંથી ગાડીઓ ચલાવવી જોઈએ? ફૂડ વર્સેસ ફ્યુઅલની આ સૌથી મોટી ડિબેટ હતી અને આ જ સમસ્યાને હલ કરવાની હતી. અને પછી આવ્યો મોટો ગેમ ચેન્જર, 2G ટેકનોલોજી. આ નવી ટેકનોલોજીએ ફૂડ વર્સેસ ફ્યુઅલની આખી ડિબેટ જ ખતમ કરી દીધી. કેમ? કારણ કે હવે ફ્યુઅલ એવી વસ્તુઓમાંથી બને છે જે ખાવા માટે વપરાતી જ નથી. આ જ સૌથી મોટો ફેરફાર છે. આ 2G બાયોરિફાઇનરીઓ કોઈ સાધારણ ફેક્ટરી નથી. એ એટલી એડવાન્સ છે કે પાકના કઠણ ઠૂંઠા, વાંસ અને જંગલના કચરા જેવી વસ્તુઓને પણ ઇથેનોલમાં ફેરવી શકે છે. મતલબ કે જે કચરાને પહેલાં કોઈ પૂછતું નહોતું
એ હવે ફ્યુઅલ બની રહ્યો છે. ઓકે, તો આપણે જમીન પર ચાલતી ગાડીઓની તો વાત કરી, પણ શું આ ટેકનોલોજી આપણને આકાશ સુધી પહોંચાડી શકે છે? ચાલો હવે જોઈએ આધુનિક બાયોફ્યુઅલનું સૌથી ફ્યુચરિસ્ટિક અને સાચું કહું તો સૌથી પ્રેરણાદાયક અપગ્રેડ. ગાડીઓ અને ટ્રક્સ તો ઠીક છે, પણ બાયોફ્યુઅલની હદ ક્યાં સુધી છે? એ આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે? અને જવાબ છે આકાશમાં. હા, કદાચ વિશ્વાસ નહીં થાય, પણ બાયોફ્યુઅલ ટેકનોલોજી હવે એટલી આગળ વધી ગઈ છે કે તે કોમર્શિયલ એરપ્લેનને પણ ઉડાવી શકે છે. આને કહેવાય છે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ, એટલે કે SAF. અને હવે વિચારો કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. 2026માં પ્લેન શેના પર ઉડી રહ્યા છે? વપરાયેલા કુકિંગ ઓઇલ, ખેતીનો કચરો અને શહેરના કચરા પર. એનો સીધો મતલબ એ છે કે રિસાયકલ કરેલો કચરો આપણી હવાઈ મુસાફરીને ક્લીન અને સસ્ટેનેબલ બનાવી રહ્યો છે. આ જબરદસ્ત છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એક સિમ્પલ આઈડિયાથી. અને આજે આપણે એક એવી રિયાલિટીમાં છીએ જ્યાં કચરો પણ કિંમતી છે. જમીન પરના કચરાના ઢગલાથી લઈને આકાશમાં ઉડતા પ્લેન સુધી આ સફર ખરેખર એક રેવોલ્યુશનથી ઓછી નથી. આ બધી વાતનો સાર બસ આ એક લાઇનમાં છે. જે વસ્તુને આપણે ગઈકાલ સુધી નકામી ગણતા હતા, એ જ આપણી આવતીકાલનું બ્લેક ગોલ્ડ એટલે કે નવું તેલ છે. તો ચાલો ફટાફટ આખા મુદ્દાને રિવાઇન્ડ કરીએ. પહેલું, બાયોફ્યુઅલ એટલે કચરામાંથી એનર્જી. બીજું, ભારતના CBG પ્લાન્ટ્સ વેસ્ટ ટુ વેલ્થનું બેસ્ટ ઉદાહરણ છે. ત્રીજું, 2G ટેકનોલોજીને કારણે હવે ખાવાના પાક બચી રહ્યા છે. અને ચોથું અને સૌથી અમેઝિંગ, આપણે હવે કચરા પર પ્લેન ઉડાવી રહ્યા છીએ. અને હવે જતા જતા એક સવાલ, જો આજનો કચરો આવતીકાલનો ફ્યુઅલ બની શકે છે, તો વિચારો કે આજે આપણને જે વસ્તુઓ એકદમ યુઝલેસ લાગે છે, એમાંથી કઈ વસ્તુ ભવિષ્યમાં આપણી દુનિયાને પાવર આપશે? કારણ કે ઇનોવેશનની કોઈ લિમિટ નથી હોતી.